તાપી જિલ્લાના વ્યારા તાલુકા રામપુર ગામ નજીક અખિલ ગુજરાત ગામિત સેવા મંડળ અને આદિવાસી ગામિત સમાજના સહયોગથી દ્વિતીય સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સમાજ એકતા સાથે પર્યાવરણ સંરક્ષણનો પણ અનોખો સંદેશ આપવામાં આવ્યો હતો। વ્યારા તાલુકાના રામપુરા ગામ નજીક યોજાયેલા સમૂહ લગ્નોત્સવમાં મોટી સંખ્યામાં સમાજજનોએ હાજરી આપી હતી। કાર્યક્રમમાં ગુજરાત સરકારના મંત્રી જયરામભાઈ ગામિતના ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સમૂહ લગ્નોત્સવને ખુલ્લો મૂક્યો હતો। આ પ્રસંગે સમાજના સર્વાંગી વિકાસ સાથે પર્યાવરણ સંરક્ષણ અંગે પણ જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। 20 નવ દંપતીઓને પર્યાવરણ બચાવનો સંદેશ આપતા ચંદનના છોડ ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવ્યા હતા। સાથે જ કન્યા અને વરરાજા પક્ષના પરિવાર જનોને પણ ચંદનના છોડ આપી વૃક્ષારોપણ અને પર્યાવરણ જાળવણી માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા। નવ દંપતીઓને દુર્લભ વનસ્પતિના બીજોથી તૈયાર કરાયેલા સીડ બોલ પણ ભેટ આપવામાં આવ્યા હતા, જેથી તેઓ પોતાના દાંપત્ય જીવનમાં પણ પર્યાવરણ પ્રત્યે જાગૃત રહે। આ અનોખી પહેલ દ્વારા યુવા પેઢી અને ગામિત સમાજમાં પર્યાવરણ સંરક્ષણ અંગે સકારાત્મક સંદેશ ફેલાવશે। સાથે જ મોંઘવારીના સમયમાં સમૂહ લગ્ન જેવી વ્યવસ્થા સમાજને આર્થિક રાહત આપતી હોવાનો મત પણ સમાજનોએ વ્યક્ત કર્યો હતો। ગણેશ ગુર્જર, દ્રષ્ટિકોણ ન્યૂઝ, વ્યારા, તાપી।